આજે આપણે પટેલ પકોડીમાં પાણીપુરી ખાવા આવ્યા છીએ. ભાઈ તમે કેટલા ટાઈમથી આ પટેલ પાણીપુરીનો સ્ટોલ રાખ્યો છે? 3 વર્ષથી છે. ઓકે. ટોરેન્ટ પાવર હાઉસ ની સામે જ છે મારું. ઓકે, શું નામ છે તમારું? મારું નામ છે રમેશભાઈ. પટેલ પકોડી મારું ફર્મ છે. ઓકે, અને તમારો કોન્ટેક્ટ નંબર પણ આપી દેજો તો કોઈને આવવું હોય તો આવે. 9712202540. ઓકે. અમારો કોન્ટેક્ટ નંબર છે. દિત્યા, પાણીપુરી કેવી લાગી બેટા? યમ્મી છે. ઓકે, મારી બેબી અત્યારે અહીંયા પાણીપુરી ખાય છે. મેં તો ટેસ્ટિંગ કરી લીધું છે. આપણે જોઈએ આ ભાઈ પાણીપુરી કેવી રીતે બનાવે છે. બીજું એ છે કે પાણીપુરી સિવાય શું શું રાખો છો? મારી પાણીપુરી છે એકદમ સેફ છે. ઓકે. ઓનલી ધાણા ફુદીનોનું મરચાં છે. કોઈ કેમિકલ નહીં, કોઈ એસન્સ નહીં, કંઈ જ નહીં. એકદમ નેચરલ છે. અને મસાલો પણ તમારો એકદમ ગ્રીન છે, રાઈટ? એકદમ ગ્રીન મસાલો છે. આમાં કોઈ પણ જાતનું કંઈ છે નહીં. અને ગળી ચટણી? હા, ગળી ચટણી છે મારી પોતાની બનાવેલી. ખજૂર આંબલીની ચટણી છે. ઓકે, અને મસાલો પણ ઘરે પ્રિપેર કરો છો? બધું આપણે મેન્યુફેક્ચર ઘરે જ છે, બધું ટોટલી વસ્તુ. ઓકે. તમે પાણીપુરી સિવાય શું રાખો છો બીજું? પાણીપુરી સિવાય હું દહીં પૂરી છે, ચટણી પૂરી છે, સેવ પૂરી છે. બરાબર. અને ઓકે. હવે ટૂંક સમયમાં સુરતી ચૂરમું ચાલુ કરવું છે. ઓકે, સુરતી ચૂરમું જ્યાં સુરતમાં પાણીપુરીનું ચૂરમું મળે છે Yes, yes, એ પણ તમે ચાલુ કરવાના છો. અમદાવાદમાં આઈ થિંક બહુ ઓછી જગ્યાએ સુરતી ચૂરમું મળે છે, રાઈટ? યસ યસ, બહુ ઓછી જગ્યાએ મળે છે. તો તમારે સુરતી ચૂરમું ખાવું હોય તો પટેલ પકોડીમાં આવી જજો. સાથે ટેસ્ટી ઘર જેવા સ્વાદની પકોડી મળે છે. ટોટલી હાઇજીન છે, તમે જોઈ શકો છો. ગળી ચટણી પણ ખજૂરની છે. અમે અમારા બાળકોને ખવડાવીએ છીએ, એટલે ટોટલી હાઇજીન વસ્તુ હોય તો જ મારા બાળકો ખાય. ઓકે ભાઈ, અને તમારે આ પાણીપુરી ખાવી હશે તો હું તમને એનું એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે એમનો કોન્ટેક્ટ કરીને પણ આવી શકો છો. તો પાણીપુરી ક્યાં ખાવા આવવાનું? પટેલ પકોડી. ઓકે.